टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ રાજુ કરપડા વિશે। રાજનીતિમાં જે સૌથી પાવરફુલ હોય તેની શરણમાં આખરે તો આવવું જ પડે। કહેવાય છે કે તડજોડમાં બીજેપીને કોઈ ન પહોંચી વળે। રાજકીય ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે બીજેપીએ ભલભલા નેતાઓને પાણી પીવડાવી દીધું છે। જે નેતાઓ કે આંદોલનકારીઓએ ભૂતકાળમાં બીજેપી સાથે જોડાવાનો આક્રમકતાથી વિરોધ કર્યો હતો તે જ નેતાઓ અને આંદોલનકારીઓ બીજેપીમાં સામેથી સામેલ થઈ ચૂક્યા છે, જેમાંથી કોઈને પદ ભોગવવા મળ્યું છે તો કોઈ ખૂણામાં બેસી ગયા છે। આવી પરિસ્થિતિ વચ્ચે વધુ એક નેતાએ બીજેપીનો કેસરીયો ખેસ ધારણ કર્યો। આ નેતાનું નામ છે રાજુ કરપડા। પહેલા આમ આદમી પાર્ટી અને પછી ખેડૂતોના નેતા કહેવાતા રાજુ કરપડા બીજેપીમાં જોડાઈ ગયા છે। આ એક એવા નેતા છે જેમણે બીજેપીના વિરોધમાં બોલવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું। એક સમયે તો રાજુ કરપડા એવો દાવો કરતા હતા કે જે દિવસે સુરત દાદા આથમણા ઉગશે તે દિવસે તેઓ બીજેપીનો ખેસ પહેરશે। આ એ જ રાજુ કરપડા છે જે એક સમયે બીજેપી વિરુદ્ધ બેફામ રીતે બોલતા હતા। હવે તેઓ બીજેપીમાં જોડાઈ જતા તેમના જૂના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે। હવે રાજુના સૂર બદલાયા છે। જે નેતા એક સમયે ખેડૂતો માટે લડત આપી રહ્યા હતા તે હકીકતમાં તો પોતાની રાજકીય પીચને વધારે મજબૂત કરી રહ્યા હતા। ખેડૂતોને લાગી રહ્યું હતું કે કોઈ તો છે જે તેમનો અવાજ ઉઠાવીને સરકાર સુધી પહોંચાડશે, પરંતુ એ ભોળા ખેડૂતોને ક્યાં ખબર હતી કે રાજુ તો રાજનીતિનો જેન્ટલમેન છે। આ રાજનીતિના ઇતિહાસની સૌથી મોટી દુર્દશા છે। હજારો સમર્થકો સાથે વિશ્વાસઘાત છે। પોતાના સ્વાર્થ માટે લોકોની લાગણીઓ સાથે રમત કરવી તે ખૂબ જ અશોભનીય વાત છે। જો કે બીજેપીમાં જોડાતી વખતે તેમણે કહ્યું કે હળદળની ઘટના બાદ જ્યારે તેઓ જેલમાં ગયા ત્યારે તેમને અહેસાસ થયો કે ખેડૂતોના હિત માટે બીજેપીમાં જોડાવવું જોઈએ। એક સમયે તેમણે ખેડૂતો માટે બીજેપીની નીતિઓ સારી નહોતી લાગતી અને પણ હવે બીજેપીમાં જોડાયા પછી તેમને સૂર કેવી રીતે બદલાઈ ગયા તે પણ સાંભળો। એક વાત ચોક્કસથી કહીશ કે યુવાનીનો જોશ હોય, જુસ્સો હોય, નાના મોટા જે પ્રશ્ન છે એ વખતે તો એવું થતું હોય શું કામ પ્રશ્નનું નિરાકરણ ના આવે। સમય જેમ જેમ જાય છે એમ સમજાય છે કે સરકાર માત્ર આપણે નેગેટિવ બોલીએ આવું નથી હોતું। જો માત્ર નેગેટિવ વિચારીએ એવું જ હોત તો 10,000 કરોડનું પેકેજ કેમ આવ્યું હોત? જો માત્ર નેગેટિવ વિચારીએ એવું હોત તો આજે અન્ય રાજ્યની અંદર 7% રિફંડ આપવામાં નથી આવતું। પાક ધિરાણ લોનમાં ગુજરાતમાં 7% રિફંડ આપવામાં આવે, અન્ય જગ્યાએ 3% 4% છે। એવી જ રીતે કૃષિ સહાય પેકેજની વાત કરીએ તો ભૂતકાળમાં 5 વખત અમે રજૂઆતો કરેલી છે, બિન રાજકીય રીતે રજૂઆતો કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વખત જ્યાં ખરેખર પ્રાથમિક રિપોર્ટ એવો હતો કે અહીંયા પાક નુકસાન નથી, તેમ છતાંય સરકારમાં જ્યારે રજૂઆત કરી તો સરકારે ફરીવાર સર્વે કરાવ્યો અને 5 વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પ્રતિ હેક્ટર 12,000 થી 14,000 અને છેલ્લે 22,000 રૂપિયા સુધીનું વળતર સુરેન્દ્રનગરને ચૂકવ્યું છે। જોકે રાજનીતિને મજાક બનાવનારા ફક્ત રાજુ કરપડા જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાચા મનના આવા બીજા અનેક નેતાઓ છે જે જનતાનો અવાજ બનવાના બદલે પોતાની જ વિચારધારા બદલી રહ્યા છે। વડોદરાના રાયકા ગામના કિરણસિંહ રાઠોડે રાજકારણમાં પક્ષ પલટાનો રેકોર્ડ સર્જ્યો। તેમણે હજુ તો એક દિવસ પહેલા એટલે કે 8 એપ્રિલે બીજેપીનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો, પરંતુ એક જ દિવસમાં તેઓ કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાઈ ગયા। એક જ દિવસમાં તેમનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો। 24 કલાકમાં જ જે સ્પીડથી તેમણે કોંગ્રેસ તરફ ગાડી દોડાવી હતી તે જ સ્પીડથી યુ ટર્ન લઈને ગાડી સીધી બીજેપીના ગેરેજમાં લઈ આવ્યા। જે બીજેપીની એક દિવસ પહેલાં તેઓ નિંદા કરતા હતા તે જ બીજેપી હવે તેમને જીવથી પણ વહાલી લાગવા લાગી રહી છે। એ સૂત્ર હતું ભરોસાની ભાજપ। ખરેખર ભરોસાની ભાજપ નથી। લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખરા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે।
અને જ્યારે હું કોંગ્રેસમાં 2008થી જોડાયો હતો ત્યારથી મેં લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે, દરેક આંદોલન કર્યા છે. લાઇટો માટે તમે જોઈએ કે પ્રોબ્લેમ હોય તો ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે. અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે. પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું કોંગ્રેસ મારું ઘર હતું. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા. અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે. અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. શું આ વિચારધારાની લડાઈ છે કે પછી સત્તા અને સ્વાર્થની રમત? વારંવાર બદલાતી વફાદારી જોઈને હવે મતદારો પણ મૂંઝવણમાં છે કે વિશ્વાસ કોના પર કરવો, કારણ કે આવા કોઈ એક નેતા નથી. બીજેપીએ ભલભલા નેતાઓ અને આંદોલનકારીઓની બોલતી બંધ કરી નાખી છે. હાર્દિક પટેલ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. હાર્દિક પટેલ જ્યારે આંદોલનકારી હતા ત્યારે ફક્ત બીજેપી જ નહીં પરંતુ નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ તમામ વિશે બેફામ બોલતા હતા. ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા તે વખતે પણ તેઓ બીજેપી વિશે બેફામ બોલતા હતા. ક્યારે બીજેપી સાથે નહીં જોડાવ તેવું તો અનેક વખત કીધું હશે, પરંતુ તે બધું જ કદાચ સત્તા માટે હતું અને સત્તા તો ત્યારે જ મળે જ્યારે બીજેપી સાથે નાતો હોય. એટલે સમય જતાં હાર્દિક પટેલ પણ બીજેપીમાં જોડાઈ ગયા અને ટિકિટ લઈને ધારાસભ્ય પણ બની ગયા. અલ્પેશ ઠાકોર પણ તેમાંથી જ એક હતા. આંદોલનકારી હતા ત્યારે રાજનીતિમાં આવવાની સ્પષ્ટ ના પાડતા, પરંતુ સમયની સાથે તેમના સૂર બદલાયા. બીજેપીએ તેમને ટિકિટ આપી અને આજે તેઓ ધારાસભ્ય પદે બિરાજમાન છે. અર્જુન મોઢવાણીનું નામ પણ તમને યાદ જ છે. વર્ષોથી કોંગ્રેસના દિગ્ગજ નેતા. એવું કહેવાય કે ગુજરાત કોંગ્રેસનો તેઓ મજબૂત આધારસ્તંભ હતા. કોઈ કાળે બીજેપી સાથે ન જોડાય તેમની છાપ હતી, પરંતુ પાસા એવા પલટાયા કે તેઓ બીજેપીમાં જોડાયા અને આજે કેબિનેટ મંત્રી છે. કદાચ કોંગ્રેસમાં હોત તો ક્યારે મંત્રીપદ ન જોઈ શક્યા હોત. કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસના મોટા ગજાના નેતા હતા. 5 વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા, પરંતુ તેઓ પણ પોતાના મતદારો સાથે એક સમયે વિશ્વાસઘાત કરીને બીજેપીમાં જોડાઈ ગયા. જયરાજસિંહ પરમારે પણ 37 વર્ષ કોંગ્રેસમાં કાઢી નાખ્યા. જે સમયે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ તર્કબદ્ધ રીતે બીજેપીને ઘેરતા, પાર્ટી અને પાર્ટીની વિચારધારાનો સખત વિરોધ કરતા, પરંતુ 2022માં તેમણે અચાનક જ કેસરીયો ખેસ ધારણ કર્યો. આવા તો બીજા કેટલાય નેતાઓ છે જેમણે પોતાના સ્વાર્થ માટે, સત્તા અને સુખ માટે સત્તાધારી પાર્ટી સાથે હાથ મિલાવ્યા. જીતુ ચૌધરી, બ્રિજેશ મિર્જા જેવી કાકડિયા સહિતના નેતાઓ પણ તેમાં સામેલ છે. મારી નસનસમાં કોંગ્રેસ છે, લોહીમાં કોંગ્રેસ છે, આવું કહેનારા નેતાઓ પણ જ્યારે બીજેપીમાં જોડાઈ જતા હોય છે ત્યારે રાજુ કરપડા જેવા નેતા તેમની આગળ હજુ ખૂબ નાના છે. પાર્ટી બદલવી એ વ્યક્તિગત આઝાદી છે, તેમાં કંઈ ખોટું નથી, પણ પહેલાં વિરોધી અને બીજે દિવસે સમર્થક બની જાઓ ત્યારે જનતાને લાગે છે કે રાજકારણ એ નાટક છે અને અમે તેના ટિકિટ વગરના દર્શકો છીએ, જેમને દર વખતે નવો વળાંક જોવા મળે. આ નેતાઓને જનતા પૂછવા માગે છે કે સાહેબ, તમારી વફાદારીની કિંમત શું છે? એક સીટ કે એક મંત્રીપદ? તમારા સિદ્ધાંતો ક્યાં વેચાય છે? ખુલ્લા બજારમાં કે પાછલા દરવાજે? જે લોકો તેમના ઉપર વિશ્વાસ કરીને રસ્તા ઉપર ઉતર્યા હતા, જેમના માટે લાઠી ખાધી હતી, આજે તેમના સૂર બદલાઈ જતા લોકોને પણ તેનું ભારોભાર દુઃખ છે. પણ લોકો કહે છે કે રાજનીતિના આ જ રંગ છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.